13મો હું નાયક ને આપ બાકી બધા જાણવાના પડખા છે. વાસ્તવિકપણે જો જોવા જઈએ તો આમાં 3 વાત આવે છે. હું એટલે ત્રિકાળ પ્રભુ પરમાત્મા, એક સમયની પર્યાયથી પણ રહિત ધ્રુવ તત્વ અંદર જે ચૈતન્ય મૂર્તિ, જે આત્મા જ્ઞાન અને આનંદથી ભરેલ, ત્રણેય કાળ સત્તારૂપ અસ્તિત્વરૂપ ટકેલો એક પદાર્થ ને આ પર, એટલે એના સિવાય બધું પર. હવે બૌદ્ધ ઊંડાણથી જોવા જઈએ તો આ જ્યારે આપણે વાત કરીએ છીએ કે હું જ્ઞાયક અને આ પર, તો એક વસ્તુ ભૂલી જવાય છે કે હું એક ચૈતન્ય પ્રભુ પરમાત્મા છું ને રાગાદી શરીર મન વાણી ને જગતના સર્વ પદાર્થો બધા પર છે. તો એક જરાક ઊંડો વિચાર કરીએ કે એક આ નિર્ણય કરનાર જે પર્યાય છે એ પછી એક છે. હું આ આત્મા અને બાકી બધા પર, એવો જે નિર્ણય કરનારી જે પર્યાય છે એ પરના ખાતામાં. અનિત્ય પર્યાય, નિત્ય નિર્ણય કરનારી પર્યાય પરના ખાતામાં જાય. એ વિકલ્પ છે. તો જીવને એમ અનુભવમાં આવે છે કે આ નિર્ણય મેં કર્યો. તે જે મેં આ નિર્ણય કર્યો તો હું પણાની સ્થાપના પરમાં થઈ, પણ હું પણાની સ્થાપના જ્ઞાયકમાં ન. નિર્ણય કોને કર્યો? જીવને એમ અનુભવ આવે છે કે આ હું એક ચિદાનંદ પ્રભુ આત્મા ને રાગાદી જેટલા પરિણામ છે, શરીર મન વાણી છે, દેવગુરુ શાસ્ત્ર છે, કુટુંબ કબીલો છે, એ બધા પર. તો આવા બે ભેદ પાડે છે એ નિર્ણય કરનારી જે પર્યાય છે. ત્યારે જીવ એમ અનુભવે છે કે આવો નિર્ણય, આવા બે ભાગ મેં પાડ્યા છે. એટલે શું થઈ જાય છે કે એને વિકલ્પમાં એનું અસ્તિત્વ ભાષે છે. આમ પણ પર્યાય મને જાય. એ જે પોતે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય કરનારી પર્યાય પરમાં જાય છે. તો પછી હવે પ્રશ્ન એટલો જ થશે કે તો પછી કરવું શું? હું જરાક વાત મુદ્દાની છે કે ક્યાં જીવ ભૂલ કરે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્યાં એની ભૂલ રહી જાય છે. 13મા બલમાં હું જ્ઞાયક ને આપ, તો હું એક જ્ઞાયક ચિદાનંદ આત્મા, અપરિણામી તત્વ, નિષ્ક્રિય કુટસ્થ, અનંત ગુણનો એક અભેદ પિંડ એવો એ આત્મા, અને જેટલા પરિણામ બધા છે, શરીર મન વાણી રાગ શુભ અશુભ ભાવ, અરે શાસ્ત્ર જ્ઞાન, ક્ષોક્ષમ જ્ઞાન પણ પર.
કારણ કે જે ક્ષયોક્ષમ જ્ઞાન છે એ આત્માનું સ્વરૂપ નથી. જે પર્યાય જ્ઞાનની પર્યાયમાં જેમાં 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન જેમાં નિમિત્તમાં પડે છે એ વ્યવહાર જ્ઞાન છે, એ નિશ્ચય જ્ઞાન નથી. વ્યવહાર જ્ઞાન એટલે કે જે જ્ઞાન નથી એને જ્ઞાન કહેવું, એને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયથી તો એ જ્ઞાન પણ વાસ્તવિકપણે જ્ઞાનનું જ્ઞેય છે, એ જ્ઞાન નથી. હવે અહીંયા શું લેવું છે કે આવો બધો જે નિર્ણય કરે છે કે હું એક ચૈતન્ય પ્રભુ પરમાત્મા છું ને બાકી બધું પર છે, એવો જે એક અંદરથી હકાર આવે છે, એક નિર્ણય થાય છે, એક આત્મા તરફનું એક જોર ઉપડે છે અને પર તરફની બધી જે એક ઉદાસીન વૃત્તિ જે ઉત્પન્ન થયા કરે છે, એમાં જે નિર્ણય કરનારી પર્યાય જે છે કે હું એક ચૈતન્ય પ્રભુ પરમાત્મા છું, બાકી બધું પર છે, એ નિર્ણય કર્યો કોણ? તો 3 વાત થઈ. એક ચૈતન્ય પ્રભુ પરમાત્મા છે, બાકી બધું પર છે અને એવો એક નિર્ણય કરતી પરિણામ પણ છે. હવે જીવને અસ્તિત્વ ક્યાં ભાસે છે કે નિર્ણય કરતી પરિણામ? અરે મેં નિર્ણય કર્યો છે, એ જે અંદર અનુભવાય છે એ મિથ્યાત્વ છે. કાલે પ્રશ્ન હતો ને કે કરવું શું? અરે આ પણ જે કરવા જઈએ છીએ કે હું એક ચૈતન્ય પરમાત્મા છું, બાકી તો બીજું કાંઈ હું છું નહીં, એ તો વિકલ્પ થયો. હવે જીવને શું અંદર અનુભૂતિમાં આવે છે કે આવો જે ભેદ જે પાડ્યો એ કોણે પાડ્યો? તો કે મેં પાડ્યો. તો હું ક્યાં આવ્યો? તો પછી જ્ઞાયકમાં ન રહ્યો, પરમાં ન રહ્યો, હું તો વિકલ્પમાં આવ્યો. ત્યાં એનું એટલે ધર્મદાસ શુલ્લક સ્વાત્મ અનુભવ મનનમાં કહે છે કે હું તે હું નથી. કારણ કે હું છું એવો જે નિર્ણય થાય છે તે હું નથી. હવે કઈ રીતે એને સમજાવું? હવે હું પણાનું જે જ્ઞાયકમાં જોર આવ્યું છે એનું જે સ્પષ્ટીકરણ જેમાં થાય છે એ ભાવમાં પણ હું નથી. એટલે પછી છેવટે શબ્દોની મર્યાદા ત્યાં સુધી છે, આગળ શબ્દો કઈ સમજાવવા માટે હોતા નથી. એને કઈ રીતે સમજાવ? આ જે અંદર જે ચૈતન્ય પ્રભુ પરમાત્મા અને બાકી બધું જે પર, એવા જે શબ્દો પડે છે એ તો જાણે હું નથી, પણ અંદર જે આભાસ ઉત્પન્ન થાય છે, અંદર એક ભેદ ઉત્પન્ન થાય છે. કારણ કે વસ્તુ સ્થિતિ સમજીને
જે વર્ણન કરવામાં આવે, જગતમાં પણ નિયમ છે કે સાકરને અનુભવીને જે વર્ણન કરવામાં આવે એ વર્ણનમાં તો સાકર નથી. પણ જે અંદર અનુભવ થયો છે એ અનુભવમાં તો સાકર છે કે નહીં? તેવી રીતે અહીંયા જે એક ચિદાનંદ આત્મા પરમાત્મા અને બાકી બધા પર એવો જે અંદર એક જાતનું જે પ્રતિભાસ થયો છે, એમાં જે વર્ણન કરવામાં આવે છે એ શબ્દો તો જાણે પરના ખાતામાં જાય છે. એ શબ્દોમાં તો હું આવતો નથી. પણ અંદર એક જાતનો જે પ્રતિભાસ થાય છે, અંદર જે એક જાતનું આમ ભેદરૂપ દેખાય છે, એવો જે અજ્ઞાન દશામાં જે એક નિર્ણય થાય છે, એ નિર્ણય કરનાર કોણ? અજ્ઞાનીને એમ અનુભૂતિ થાય છે કે નિર્ણય કરનારો તો હું છું. ત્યારે એ નિર્ણય કરનારી જે પર્યાય જે છે એને કયા ખાતામાં નાખ્યું? પરના ખાતામાં નાખવાની છે. છતાં જીવ એ પર્યાયને પોતે સ્વના ખાતામાં નાખી દે છે. એ મહા મોટી ભૂલ થઈ જાય છે. એટલે શું થઈ જાય છે કે એવો જે એક મનના અવલંબનથી એક જાતનો જે વિચાર ઉત્પન્ન થયો છે, એક જે સમજણ શક્તિ ઉત્પન્ન થઈ છે, જ્ઞાન અને આત્મા, એ જ્ઞાન આત્મા એક બાજુ ઉપર અને જગતના પદાર્થો બધા બીજી બાજુ ઉપર, એવી એક જે સમજણ શક્તિ ઉત્પન્ન થઈ છે, એ સમજણ શક્તિ કોણ છે? એ સમજણ શક્તિની કોની અવસ્થા છે? જે અંદર સમજણ ઉત્પન્ન થઈ. કે છે ને કે જૈન દર્શન એ સમજણનો માર્ગ છે. વાસ્તવિકપણે જૈન દર્શન એ સમજણનો માર્ગ વ્યવહારે છે. વાસ્તવિકપણે જૈન દર્શન એ અનુભૂતિનો માર્ગ છે, સમજણનો માર્ગ. તો એવી જે એક અંદર આટલું આપણે સમજીને ચૈતન્ય પ્રભુનું જે એક અંદર જાતની સમજણ શક્તિ ઉત્પન્ન થાય છે, જે સમજણ શક્તિ આજ સુધી નહોતી, એ સમજણ શક્તિ નવી ઉત્પન્ન થઈ. હવે જીવને એમ અનુભવમાં આવે છે કે મને હવે આટલું તો સમજાય, મને આટલું તો સમજાય. બોલે ભલે કે મને આટલું સમજાયું, પણ અંદર અનુભૂતિમાં આવતું હોય કે મને આટલું સમજાયું તો ક્યાં? કારણ કે સમજણની જે પર્યાય જે છે તો વિકલ્પરૂપ અવસ્થા છે, અને વિકલ્પરૂપ અવસ્થા તો પરના ખાતામાં જાય છે. તો હું પરમાં આવ્યો ક્યાં? અને હું જ્યાં જ્ઞાયકમાં રહેવા જાઉં છું, તો જેટલા ભાવો ઉત્પન્ન થાય છે એમાં ક્યાંય હું દેખાતો નથી. હવે મારે સમજાવો કેવી રીતે કે હું કોણ છું, કઈ રીતે સમજાવવું? એટલે કે છે કે તમે પૂછ્યું કે
પ્રશ્ન કર્યો. પેલા તો સુલભ ધર્મદાસજીએ કીધું કે હું નથી. ત્યારે સામે પ્રશ્ન કર્યો કે તમે નથી તો તમે કોણ છો? હવે એનો જવાબ કઈ રીતે? કોઈ શક્યતા જ નથી. કારણ કે જે જવાબ આપશે એમાં પણ એ પોતે નથી, અને જવાબ આપવાનો જે ભાવ થાય છે એમાં પણ પોતે નથી, અને વિકલ્પની અંદર જે એને પ્રતિભાસ થયો છે એમાં પણ એ નથી. તો હવે હું જે છું એ બતાવવું કઈ રીતે? કઈ રીતે બતાવું? જે જ્ઞાનીને જે જ્ઞાયક અનુભૂતિમાં આવ્યો છે, કઈ રીતે બતાવું? કોઈ સંજોગોમાં બતાવી શકાય એમ નથી. તો છે અજ્ઞાનીને કેમ ખબર પડે કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. મર્યાદા. તો હું જ્ઞાયક ને આપ એમ તો વાંચી તો ગયા, પણ અંદર એક ત્રીજી વસ્તુ કાઢવાની રહી ગઈ. ખ્યાલ આવ્યો કે હું જ્ઞાયક ને આ પર એવો નિર્ણય જે કર્યો એ કોણ? એવું નહીં. અનુભૂતિમાં શું આવે છે? એ હું છું. એ હું છું. આટલો મેં નિર્ણય કર્યો, આટલો તો નિર્ણય મારો થયો. હવે એ જે નિર્ણય થયો, દ્રઢતાપૂર્વક જે નિર્ણય થયો, એ નિર્ણય આત્મ પ્રાપ્તિમાં કેટલો કાર્યકારી છે? તો કે અંશે પણ નહીં. કારણ કે વિકલ્પનો અંશ પણ નિર્વિકલ્પ દશા પ્રગટ કરવામાં કામ આપતો. તો કેટલો નિર્ણય કરવો? હું જ્ઞાયક અને આ પર એવો કેટલો દ્રઢતાપૂર્વક નિર્ણય કરવો? ગમે તેટલો દ્રઢતાપૂર્વક નિર્ણય કરે તો પણ એ નિર્ણય સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં અંશે પણ કાર્યકારી નથી. પ્રશ્ન એટલો જ આવે તો હવે કરવું શું? હું જ્ઞાયક ને આપ, બાકી બધા જાણવાના પડખા છે. એટલે શું કે જ્ઞાયકના પડખા અને પરના પડખા બધા જાણવાના છે. જ્ઞાયકના આનંદ ગુણ, એની આવી પર્યાયો, એને આવું તેવું. દ્રવ્ય કર્મ હોય તો કે એના આટલા અનંત વિભાગ પ્રતિછેદ, 148 પ્રકૃતિ, એના 8 કર્મો, 9 તત્વો, પર્યાયમાં આશ્રમ, એ બધા જાણવાના પડખા છે. કાંઈ જરૂર એ તો બધા અક્ષરક્ષમ જ્ઞાનને માટેના છે. હું જ્ઞાયક છું, બાકી બધું પર આ એક ધારા એ ઉપડે તો એમાં બધું આવી જાય છે. એક ધારા એ ઉપડવું જોઈએ. એ કઈ ધારા? અજ્ઞાની હોય તો વિકલ્પની ધારા, ને એ વિકલ્પની ધારા વખતે પણ એમ નિર્ણય થવો જોઈએ કેટલે સુધી એને લઈ જવું કે આ વિકલ્પ જે છે ને એ પરના ખાતામાં જાય છે. આ જે નિર્ણય થઈ રહ્યો છે એ પરના ખાતામાં જાય છે. ધ્યાન રાખવા જેવી વાત છે. એ જે નિર્ણય થઈ રહ્યો છે કયો
કે હું જ્ઞાયક અને આ પર એવો જે નિર્ણય થઈ રહ્યો છે એ નિર્ણય પરના ખાતામાં જાય છે, એવો નિર્ણય પણ પરના ખાતામાં જાય છે. ક્યાં લઈ જાવ? એ તો વિકલ્પનો વિકલ્પ થયો. શું કરે છે? જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી ન શક્યા પણ તે શ્રી ભગવંત જો. હું જ્ઞાયક ને આ પર, બાકી બધા જાણવાના પડખા છે. હજુ તે ધારાએ જીવ ઉપડતો નથી. 24 કલાકમાં ધારા કોને કે? જે ખંડિત ન થાય એને ધારા કહેવાય. હિમાલયમાંથી ગંગા નીકળે તો એક ધારા એ સમુદ્રમાં જઈને રહેશે, વચ્ચે ગંગા તૂટતી નથી. તો ધારા તો એને કહેવાય કે જે તૂટે. તેરમો બોચાર ધારા છે. બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો આ વચનામૃતમાં આવી ગઈ છે. વિચાર કરતા આપણને એમ જ લાગશે કે વસ્તુ સ્થિતિ તો આમ જ છે. એક ધારાએ કે હું એક ચૈતન્ય મૂર્તિ પરમાત્મા છું, અને એ સિવાય જગતમાં બધું પર છે, એટલે એને મારી જોડે એનો કોઈ સંબંધ નથી. ને જે પર છે એની જોડે મને કોઈ લાભ નુકસાન પણ. એવો જે નિર્ણય અંદર થઈ રહ્યો છે સમયે સમય, એ નિર્ણય પર જેને પરના ખાતામાં અનુભવમાં આવે છે એ જ્ઞાની છે, ને એ નિર્ણય જેને સ્વના અનુભવમાં આવે છે અજ્ઞાની છે. તરત ખ્યાલ આવશે. સોમા કાકા, હું ચૈતન્ય પરમાત્મા છું ને બાકી બધું હું નથી, એવો નિર્ણય કોણે કર્યો? હું બીજા સમજીને એ નિર્ણય કરનાર કોણ છે? પોતાનું સ્વરૂપથી બીજું હું કરે છે. એ જે નિર્ણય જે થયો એ નિર્ણય કરનાર કોણ છે? હું. બસ તે અનુભવમાં એ મુશ્કેલ, એ મિથ્યાત્વ ભાવ છે. હું નિર્ણય નથી કરતો. એ નિર્ણય કરનાર તો પરના ખાતામાં જાય છે, મારામાં નથી આવતા. પરના ખાતામાં જાય. નિર્ણય કરનાર છે ત્યાં સુધી ખરો નિર્ણય કરનાર જે પરિણામ છે એ તો પરના ખાતામાં જાય. હવે અનુભવમાં શું આવે છે કે હું નિર્ણય કરું છું. એ નિર્ણય કરું છું એ રહેવું જ ના જોઈએ. રહેવું જ ના જોઈએ. નિર્ણય કરું છું, મેં નિર્ણય કર્યો જ નથી. એ નિર્ણય કરનાર પરિણામ તો મારાથી તદ્દન જુદા છે. એવો અંદર ચૈતન્ય આત્મા, એ જે ચૈતન્ય આત્મા જે છે
એનો નિર્ણય કરનાર પરિણામ એ આત્માથી ભિન્ન રહીને નિર્ણય કરે છે. અનાદિકાળથી જીવ એ જે આત્મા છે એમાં પ્રવેશતો નથી, પણ એ નિર્ણય કરવામાં જ એનો વખત બરબાદ કરે. કરોડ વર્ષ સુધી એક ધારો એ નિર્ણય કર્યા જ કરે ને એમાં એમ એને આવ્યા કરે કે હું આટલો આટલો નિર્ણય કરું છું, અરે હું આટલું આટલું સમજો તો હજુ કાર્ય થતું નથી. અરે પણ હું જે સમજો એ સમજણમાં હું આવ્યો ક્યાંથી? પ્રશ્ન ઘણા લોકો કરે છે ગુરુદેવ સાહેબ આટલું આટલું સમજ્યા પણ કાર્ય થતું નથી, અમને આટલું આટલું સમજાણું. તો એ અમને સમજાણું એ આવ્યું ક્યાંથી? હું સમજો તો હું પણ આની સ્થાપના કરી દીધી સમજણની પર્યાયમાં. એ સમજણ જે ઉત્પન્ન થાય છે, સમજણ જે થાય છે જીવને પરિણામમાં, એ સમજણની પર્યાય એ પ્રભુ પરમાત્માને અડતી નથી. અને એ સમજણની પર્યાય એ આત્માનું લક્ષણ પણ નથી. આત્મા એનાથી તદ્દન જુદો છે. ને આત્મા તો જુદો છે પણ આત્માનું લક્ષણ એનાથી જુદું છે. આવો એક અંદર ચૈતન્ય પદાર્થ અનાદિ અનંત શાશ્વત એકરૂપ અંદર બિરાજેલો છે. એની અંદર જવાને બદલે અહીંયા બે વાત લીધી છે કે હું જ્ઞાયક ને આપ, બરાબર છે, હું જ્ઞાયક ને આપ. તો હવે જરાક એને ઊંડાણ અને સૂક્ષ્મતાથી વિચાર કરીએ કે હું જ્ઞાયક ને આપ પર એવા જે બે પડખાનો ઉભા થયા, એ પડખાનો એક નિર્ણય કરનાર જે પરિણામ છે, પર્યાય છે, અવસ્થા છે, દશા છે જીવની, એને જીવ પરના ખાતામાં અનુભવતો નથી પણ સ્વના ખાતામાં અનુભવે છે. એટલે જ્ઞાયક તો હજુ બહાર જ રહી, જ્ઞાયક તો હાવ એમને બાજુ ઉપર જ હજુ સુધી એના હાથમાં આવ્યો. હવે આગળ વધીએ થોડું કે આ સમજણ શક્તિ કેટલી વધે તો આત્મા પ્રાપ્ત થાય. ગમે તેટલી સમજણ શક્તિ વધે તો એ સમજણ શક્તિ જેમાં વધી રહી છે તો પરના ખાતામાં છે, એમાં તો જ્ઞાયક આવતો જ નથી. હવે જીવ શું પુરુષાર્થ કરે છે એ જોવાની વાત આવી. એ સમજણ શક્તિ જે વધે, ગમે તેટલી સમજણ શક્તિ વધે વિકલ્પની અંદર, એનો એક અંશ પણ આત્મ પ્રાપ્તિ માટે ઉપયોગી થવાનો નથી. હવે એ જો ઉપયોગી ન થવાનો હોય તો હવે નિર્ણય કરવો પડશે આપણે કે આપણો પુરુષાર્થ ક્યાં ચાલે છે. એ સમજણ શક્તિ વધારવાનો પુરુષાર્થ ચાલે છે
કે જ્ઞાયક તરફનો પુરુષાર્થ ચાલે છે. જો સમજણ શક્તિ પુરુષાર્થ ઉપાડવાનો વધારવાનો જો પુરુષાર્થ ચાલતો હશે તો એ પુરુષાર્થ બધો એળે જવાનો, વ્યર્થ જવાનો. એટલે શાસ્ત્ર ભણીને કોઈ અર્થ સરવાનો નથી. હા, એક વાત નક્કી છે કે જ્ઞાયક અને સર્વ જાતના વિકલ્પો મારા આત્મા સંબંધિતના પણ વિકલ્પો પર છે તે હું નથી, એવો અંદર પ્રતિભાસ્વરૂપ પુરુષાર્થ ઉપાડવો. એક ચૈતન્ય મૂર્તિ, શરીર પ્રમાણ ચૈતન્ય મૂર્તિ, ચેતના, ચિદાનંદ આત્મા, અને એ આત્માનો જે નિર્ણય કરનારી જે વિકલ્પની દશા, તે હું નથી. એવો અંદર એકે એક પ્રકારના ગમે તે પ્રકારના વિકલ્પ હોય, એ વિકલ્પો ચૈતન્ય મૂર્તિમાં પ્રવેશ્યા નથી અને ચૈતન્ય મૂર્તિનો અંશ પણ એ વિકલ્પમાં પ્રવેશ્યો. અત્યારે પણ હું એક શરીર પ્રમાણ ચૈતન્ય મૂર્તિ છું અને સર્વ પ્રકારના વિકલ્પો મારાથી તદ્દન ભિન્ન છે. એવો જે અંદર એક જાતનો નિર્ણય થઈ રહ્યો છે, એ નિર્ણય પણ એ ચૈતન્ય મૂર્તિથી ભિન્ન છે. એમ એક ધારા એ ઉપડે, એ એક ધારા લીધી છે કે આત્મા સંબંધિતનો વિકલ્પ ચાલતો હોય, આત્મા વસ્તુનો વિચાર ચાલતો હોય, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ, હું એક પરમાત્મા છું, હું એક પરિપૂર્ણ તત્વ છું, હું પૂર્ણ જ્ઞાન છું, હું પોતે જ ભગવાન છું, હું શાશ્વત છું, અનાદિ અનંત છું, જન્મ મરણથી રહિત છું. એવા જે વિકલ્પો ચાલે છે, એ વિકલ્પોના પરિણામ એ ચૈતન્ય મૂર્તિના પરિણામ નથી. તો હું જો એ ચૈતન્ય મૂર્તિ હોઉં તો એવા પરિણામમાં હું આવતો નથી. એવો અંદર બે ભેદ પાડી દેવો કે ચેતના એક બાજુ ચૈતન્ય પ્રભુ પરમાત્મા અને બીજી બાજુ વિકલ્પ, એવો ભેદ પાડીને કેમ હવે સમજાવું એને, તો એવો ભેદ આત્મા તરફ જે વિકલ્પ ઝૂકેલો છે, એ વિકલ્પ ચૈતન્ય પ્રભુ પરમાત્મામાં છે નહીં, પરમાત્મા એ વિકલ્પથી જુદો છે. એવો ભેદ પાડનારી જે પર્યાય છે, તે પર્યાય પણ હું નથી. ક્યાં લઈ જવું? આત્મા સંબંધિતના વિકલ્પો તે પર
અને આત્મા હું, જ્ઞાયક તે હું, એવો નિર્ણય કરનાર પણ જે પર્યાય છે તે પણ હું નથી. એટલે તો કીધું છે ધનદાસ લખે કે હું તે હું નથી. કઈ રીતે સમજાવું કે હું કોણ છું? એ વચનાતીત છે, મનાતીત છે. મન પણ એને અનુભવી શકતો નથી, વચનમાં તો આવી શકતું નથી. મન પણ એને અનુભવી શકતું નથી. ભાવ મન પણ એનો નિર્ણય કરી શકતો. આવી રીતે એક ધારાએ જે ઉપડે તેમાં બધું આવી જાય છે. ક્યાં છે, કેવો છે ચૈતન્ય આત્મા? શું કરવું હવે? જ્યાં કરવા જાય છે અથવા તો જેમાં કરવા જાય છે તેમાં તો હું ક્યાંય છું? ક્યાંય હું નથી. રાગ હું નથી, વિકલ્પ હું નથી, ક્ષક્ષમ જ્ઞાન હું નથી, શાસ્ત્ર જ્ઞાન તે હું નથી. હવે જ્યાં જે કરવા જાય છે તો કરવાનું તો બધું પર્યાયમાં છે. તો શું કરવું? હવે એનો કોઈ પ્રશ્ન, એનો કોઈ જવાબ આગળ છે નહીં. આના ઉપરથી અંદરથી જે માર્ગ સૂજે તે કરે. એ માર્ગ પણ વચનાતીત છે. માર્ગ જે અંદર દેખાય છે એ પણ વચનમાં આવી શકતો, એનો કોઈ શબ્દમાં એનું વર્ણન થઈ શકતું નથી. કારણ કે જે માર્ગ જે અંદર દેખાય છે, આત્મ પ્રાપ્તિ કરવાનો જે માર્ગ, એ માર્ગ જે પર્યાયમાં દેખાય છે એ પર્યાય પણ આત્મા નથી. એ પણ પરખાતામાં જાય છે. કઈ રીતે સમજાવું? હવે આવો જ્યાં એ નિર્ણય કરે છે, હવે એને કયા પરિણામ જોઈએ છે? કયા રાગના, કેવા રાગના પરિણામ જોઈએ છે? કેવા ક્ષોક્ષમ જ્ઞાનના પરિણામ જોઈએ છે? એને કયા સંયોગના પરિણામ જોઈએ છે? કાંઈ જોતું નથી. અને કાંઈ જોતું નથી એવો જ્યાં અંદર દ્રઢતાપૂર્વક જ્યાં નિર્ણય થાય છે ત્યાં એને અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગનો આગ્રહ ટળે. શોભાવનો પણ આગ્રહ નહીં, ક્ષોક્ષમ જ્ઞાનનો પણ આગ્રહ નહીં, અરે આત્માના વિકલ્પનો પણ આગ્રહ નહીં. હું એક ચિત્તે આત્માનું ચિંતન કરું એ પણ આગ્રહ. બીજો થઈ જાય છે. શું કરે? બીજો પુરુષ થઈ જાય. કોઈ આગ્રહ નહીં. એવી દશા મુમુક્ષુની, પાત્ર જીવની આવી જવી જોઈએ. જ્ઞાનીની તો દશા સહેજ સહજ ભાવે છે જ. જ્ઞાનીની તો એ દશા સહજ ભાવે છે. એને ચારિત્રનો આગ્રહ નથી, એને ક્ષોક્ષમ જ્ઞાનનો આગ્રહ નથી, એને ઉપદેશ આપવાનો આગ્રહ નથી, એને શોભાવનો આગ્રહ નથી. પોતાના એક પણ પરિણામનો જેને આગ્રહ નથી, એને પર પદાર્થના પરિણામનો તો આગ્રહ કઈ રીતે હોય? એ મારે આટલા મંદિર બંધાવવા છે, મારે આટલું કુટુંબ કબીલાનું કરવું છે, મારે આટલી આ કરવું છે,
જ્ઞાનીને પોતાના પર્યાયનો પણ આગ્રહ હોતો અરે સમ્યક દર્શનની પર્યાયનો પણ જેને આગ્રહ નથી, એવો એક ધારા એ જે ઉપડે, એક ધારા એ ઉપડે એટલે કેવો ઉપડે કે શુભ ભાવ કે શુદ્ધ ભાવ એનો કોઈ પણ જે આગ્રહ ન રહે એવી એક ધારા એ જે ઉપડે, એક ધારા. જરા ઊંડા જઈએ તો એવી ધારા ઉપડી એનો પણ આગ્રહ નથી. એ ધારા સહજ ભાવે પાત્ર જીવને થયા જ કરે છે. જ્ઞાનીને તો એ ધારા સહજ ભાવે છે જ, સમ્યક દર્શન પૂર્વની ભૂમિકામાં પાત્ર જીવને પણ એ ધારા સહજ છે, એનો પણ એને આગ્રહ નથી. હવે ક્યાંથી નીકળે ખબર છે? જો આ એક ધારા એ ઉપડે શબ્દ છે, ઉપાડે શબ્દ નથી. જો એક છે ને, એક ધારા એ ઉપડે એટલે શું? એક ધારા એ ઉપાડે એમ હોય તો આગ્રહ થયો, આ ઉપડે શબ્દ છે. જો જ્ઞાની નો શબ્દ કેવા નીકળી જાય છે સહજ. ઉપડે, ઉપાડે નથી લીધું. જે વાણી આત્મા સ્પર્શીને આવે છે એ બી પરમાં જ જાય. બધું વાણી આખી પરમાં છે. વાણી તો પરમાં જાય, પણ વાણી નીકળવા કાળે જે અંદર ભાવ હતો એ ભાવ પણ પરમાં જાય. વાણીનો તો ક્યાં વાત કરી છે ને. આ એક ધારા એ ઉપડે શબ્દ છે, ઉપાડે નથી કીધું. તો ઉપડે ક્યારે? ઉપાડે તો ઉપડે કે ઉપડે સહજ થઈ ગયું? ઉપડે તો સહજ થયું. એટલે એક ધારા એ ઉપાડવાનો પણ આગ્રહ નથી. અહીંયા તો કોઈ અલૌકિક વાત છે. રાગ છે ને, રાગ એ પણ એક પરિણામ છે, અને ક્ષયોક્ષમ જ્ઞાન છે એ પણ એક પરિણામ, જેને આત્મા જોડે કોઈ પણ જાતનો સંબંધ. આવો જેને એક ધારા એ ઉપડે. હવે જીવ શું કરે આ વાંચીને? આવો એક ધારા એ ઉપાડ. અહીંયા ઉપાડવાની વાત નથી લીધી, ઉપડે છે. બોલ વાંચીને એમ જ નીકળે કે હું એક નાયક છું, હું એક નાયક છું, બસ આ ધારા ઉપાડો. પણ એ ધારા ઉપાડવાની ના પાડી છે. તો એમાં બધું આવી જાય છે. એટલે સહજ ભાવે જેની આ ધારા ઉપડી એમાં બધું આવી જાય. પછી એને કાંઈ કરવા પણ રહેતું નથી. પછી સહજ બધું એનું થયા કરે છે. ખલાસ. એ લાઈન ઉપર ચડી ગયું. પણ પોતે ઊંડો ઉતરતો જ નથી. એટલે શું કીધું કે એને પોતાનું યથાર્થ સ્વરૂપનું હજુ ભાન થતું જ નથી.
અને જ્યાં સુધી એને યથાર્થ સ્વરૂપનું ભાન થતું નથી ત્યાં સુધી એને કાંઈક ને કાંઈક કરવું છે એવો આગ્રહ રહ્યા. ખાલી પ્રશ્ન તો કરવું શું? કરવું કાંઈ નહીં, સહજ ભાવે થવું જોઈએ. સહજ દશા લાવવા માટે પણ કાંઈ કરવાનું નથી. સહજ દશા લાવવા માટે કરે તો સહજ દશાનો પુરુષાર્થ થયો, તો સહજ દશાને ટકાવી રાખવા માટે પાછો પુરુષાર્થ કરવો પડે. જે દશા લાવવા માટે પુરુષાર્થ કરવો પડે એ દશા ટકાવી રાખવા પણ પાછો પુરુષાર્થ કરવો પડે. સહજ દશા સહજ જ પ્રગટ થાય છે અને સહજ દશા સહજ જ ટકી રહે છે. જો પુરુષાર્થ કરીને લાવવાનો હોય તો એ સહજ દશા નથી, આગળ થયો સહજ દશા નથી. સહજ જે અંદરથી ઉઠે છે, સહજ અંદર લાવવાનું બહારથી ખલાસ થઈ કઈ કરવાનું નથી, પણ પોતે ઊંડો ઉતરતો જ નથી. હવે કે કરવા ધારતો નથી, એમાં આછો શબ્દ આવ્યો. પછી કે કરવાનું તો આવ્યું, પણ જે રીતે સહજ દશા પ્રગટ થાય એનું હજુ એને ભાન જ નથી. વસ્તુ સ્વરૂપનું જેને યથાર્થ ખબર પડે છે, માને છે કે બધું કે અમે આમ જાણ્યું ને અમને આમ સમજાઈ ગયું ને અમને આમ થયું. અરે ભાઈ, ક્યાં સમજાય? કઈ પર્યાયમાં સમજાયું? જે પર્યાયમાં સમજાયું એ પર્યાય જોડે તો આત્માએ કોઈ જાતનો સંબંધ બાંધ્યો તો છે ને. એટલે શું થાય છે કે આ બધું અઘરું અઘરું લાગે છે. એ અઘરું ક્યાં સુધી લાગે છે કે જ્યાં સુધી એને વસ્તુ સ્વરૂપનું યથાર્થ ભાન થતું નથી. ગઈકાલે વાત આવી હતી આપણે કે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના પરિણામની જ હજુ ખબર નથી છે. એનું હજુ જેટલું સ્પષ્ટીકરણ થવું જોઈએ એટલું સ્પષ્ટીકરણ જીવની અંદરમાં બેઠું નથી હોતું. શાસ્ત્ર આધારે, શબ્દો આધારે એ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના પરિણામનું વર્ણન કરી જાય છે, પણ એ પ્રમાણે અંદર જે એને અનુમાન થવું જોઈએ એને અનુમાન થતું નથી. અને અનુમાન ન થવાને કારણે જીવને બધું કંઈક કરવું છે એટલે શું કરવું એને ખબર નથી પડતી, એટલે એને અઘરું લાગ્યા કરે છે. સહજ દશા થવી જોઈએ. એવી જેને સહજ દશા અંદર પ્રગટ થઈ છે એ જીવ ભલે હજુ સંકિત ન પામ્યો હોય તો પણ અનુમાનથી અકર્તા સ્વભાવી થઈ જાય છે. અનુભવથી અકર્તા સ્વભાવી થશે, અનુમાનથી અકર્તા સ્વભાવી થઈ જાય છે. માં મોટી વાત છે કે અજ્ઞાનીને મિથ્યાત્વના દોષ કરતા એને અસ્થિરતાના દોષમાં પહેલા આવવું જોઈએ. મિથ્યાત્વનો દોષ કરવું એ મિથ્યાત્વનો દોષ ને ન કરવું અને થાય એ અસ્થિરતાનો દોષ. સીધી સાદી ભાષામાં લઈએ, કાંઈ પણ કરવું એ મિથ્યાત્વનો દોષ ને કાંઈ પણ ન કરવું અને થાય એ અસ્થિરતા. તો પાત્ર મુમુક્ષુની પણ આ એકવાર દશા આવવી જોઈએ.
તો એને અનુમાનની અંદર આત્માનું યથાર્થ સ્વરૂપ બેસાડ્યું છે એમ નક્કી થઈ શકે. બાકી હજુ એનું અનુમાન જ્ઞાન એ ખોટું છે. સ્થિરતાનો દોષ કરી ખરી વાત બધી સ્પષ્ટીકરણ કરીને. અસ્થિરતા એટલે શું? કે ઈચ્છા નથી અને પરિણામ થાય છે. કોઈ ઈચ્છા નથી. પુરુષાર્થ આત્મા તરફ ઝૂકેલો છે. નથી નિર્વિકલ્પ દશાનો આગ્રહ કે નથી વિકલ્પરૂપ દશાનો આગ્રહ. થાય તોય ભલે અને ન થાય તોય ભલે. વિકલ્પ રહે તોય ભલે અને વિકલ્પ તૂટે તો પણ ભલે. એવી દશામાં જેનો પુરુષાર્થ આત્મા તરફ ઉપડેલો છે, એક પણ પરિણામમાં જેની કરવા પણ કોઈ પણ જાતનો હઠ કે આગ્રહ નથી અને છતાં પણ વિકલ્પ થાય છે, એ આત્માની અંદર નિર્વિકલ્પ નથી થતો એટલે પર્યાયમાં વિકલ્પ ઉભો રહે છે. ને આત્મામાં જો પર્યાયમાં જો નિર્વિકલ્પ થાય તો પર્યાયમાં વિકલ્પ રહેતો. એટલે પર્યાયમાં જેને વિકલ્પનો પણ આગ્રહ નથી ને પર્યાયમાં જેને નિર્વિકલ્પ દશાનો પણ આગ્રહ નથી, એવા જીવને હવે કાંઈ કરવા પણ રહેતું. ચોર્યું એટલે કરવા પણ તે મિથ્યાત્વનો દોષ ને કાંઈ જ કરવું નથી. સમ્યક દર્શનની પર્યાય પણ પ્રગટ કરવાની કોઈ હઠ બુદ્ધિ નથી. આત્મદર્શન કરવાની પણ જેને આગ્રહ રહ્યો નથી, વિકલ્પ પણ કરવાનો જેને આગ્રહ નથી. બે દશા હોય, કાં વિકલ્પ હોય ને કાં નિર્વિકલ્પ હોય, કાં પ્રમત દશા હોય કાં અપ્રમત દશા. છઠ્ઠી ગાથા. પ્રમત એટલે વિકલ્પ અને અપ્રમત એટલે નિર્વિકલ્પ. કે નિર્વિકલ્પ રૂપ ચૈતન્ય પ્રભુ પરમાત્મા પરિણમતો જ નથી. હવે આત્મા જે જ્ઞાયક તત્વ અહીંયા લીધું, એ જ્ઞાયક તત્વ તો વિકલ્પ રૂપે પરિણમતો નથી, નિર્વિકલ્પ રૂપે પરિણમતો નથી, તો પછી આગ્રહ છે. જ્ઞાયક જોઈએ છે કે નિર્વિકલ્પ રૂપે પરિણમતો જ્ઞાયક જોઈએ છે? તો પછી નિર્વિકલ્પનો આગ્રહ ક્યાં? જેને એકલો જ્ઞાયક જ જોઈએ છે, પ્રભુ પરમાત્મા જ જોઈએ છે, પર્યાય વગરનો જ જોઈએ છે. એને નથી કેવળ જ્ઞાનની પર્યાયની જરૂર, એને નથી મોક્ષની પર્યાયની જરૂર, એને નથી સિદ્ધની પર્યાયની જરૂર, એને નથી સમ્યક દર્શનની પર્યાયની જરૂર. જેને જ્ઞાયક જોઈએ છે એને પરિણામ જોતા નથી. તો જેને પરિણામ નથી જોતા તો એને કરવા પણ શું રહ્યું? કાંઈ ન રહ્યું. આવી એક ધારાએ જે ઉપડે છે એમાં બધું. હું નથી પ્રમત કે અપ્રમત, હું તો એક જ્ઞાયક ભાવ છું. એ અહીંયા જ્ઞાયક લીધું છે કે પરિણામ માત્ર મારું સ્વરૂપ નથી. પરિણામ તો એની યોગ્યતા અનુસાર થઈ જાય છે. જો પરિણામ એની યોગ્યતા અનુસાર થઈ જતા હોય દરેક સમય, તો પછી મારે કરવા પણ રહ્યું ક્યાં? ક્રમબદ્ધે આ બધું જ આવી ગયું. આવું એક ધારાએ જે ઉપડે છે એને હવે કોઈ પણ પર્યાયનો આગ્રહ રહેતો
પોતાની જ્યાં પર્યાયનો જેને આગ્રહ નથી એને પર પદાર્થોની પર્યાયનો આગ્રહ તો ક્યારનો છૂટી ગયો હોય. જેને હજુ પર પદાર્થોની પર્યાયનો પણ આગ્રહ છૂટતો નથી એને પોતાની પર્યાયનો આગ્રહ તો હજુ નહીં છૂટે. અને જો પોતાની પર્યાયનો આગ્રહ છૂટી ગયો તો નિયમથી એને પર પદાર્થોની પર્યાયનો આગ્રહ તો છૂટી જ ગયેલો છે. કોઈ હઠ બુદ્ધિ, કોઈ આગ્રહ. તો શું કરવું? થતા પરિણામને જાણવું. બસ, પરિણામને કરીને જાણવું નહીં, થઈ રહેલા પરિણામોને ફક્ત જાણવું. કયા પરિણામ? કઈ જ્ઞાન પરિણતિમાં? ક્ષોક્ષમ જ્ઞાન પરિણતિમાં નહીં, અંદર અખંડ જ્ઞાન ધારામાં જાણવું. ક્ષોક્ષમ જ્ઞાનને તો જ્ઞાનનો જ્ઞેય બનાવી દે. જ્ઞાનનો ઉઘાડ થાય. જો આ પુસ્તક ઊંચું થયું એ જે જ્ઞાનમાં જણાયું એ જ્ઞાનમાં જાણવાનું નથી. આ પુસ્તક ઊંચું થયું એ જે જ્ઞાનમાં જણાયું એ જ્ઞાનને જ્ઞેય બનાવતા જ્ઞાનને જાણવાનું છે. ક્યાંનો ક્યાં, હવે ક્યાં પરિણામ માર્યું? એ પણ પોતે ઊંડો ઉતરતો નથી. એટલે જે પોતાનું વસ્તુ સ્વરૂપ છે એને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરતો અને તેથી એને અઘરું લાગ્યું. વસ્તુ સ્વરૂપને એકદમ ઊંડાણથી જો સમજે, છેક તળિયે પહોંચી જાય સમજવા માટે, આત્માને તળિયે પહોંચી જાય અને પછી અનુમાન જ્ઞાનમાં એને બરાબર બેસાડે ત્યારે એને આગમ જ્ઞાન નિમિત્તમાં થાય છે. જ્યારે અનુમાન જ્ઞાનમાં આત્મા બેઠો નથી એને આગમ જ્ઞાન નિમિત્ત પણ થતો ને અનુમાન જ્ઞાનમાંથી જ્યારે અનુભવ જ્ઞાન આવે ત્યારે અનુભવ જ્ઞાનની અંદર એને અનુમાન જ્ઞાન નિમિત્ત થાય છે ત્યારે એને આગમ જ્ઞાન નિમિત્તમાં કહેવામાં. વાસ્તવિકપણે તો અંદર પોતાનું ચિત્રામણ જેમ છે તેમ સ્પષ્ટ થઈ ગયું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે આ વળગણા છે. વળગણામાં કોને લેવા?